હાય ગુડ ઇવનિંગ એવરીવન. થેન્ક યુ ફોર જોઈનિંગ આજની બાઇબલ સ્ટડી માટે અને ઈશ્વરનો પુષ્કળ આભાર માનું છું કે એમણે આપણને આજનો દિવસ આપ્યો છે અ, કે આપણે એમના વચનો શીખી શકીએ અને એમની હજુરમાં આપણા મસ્તકો નમાવી શકીએ, આપણી વિનંતીઓ લઈ જઈ શકીએ અને વર્શિપ કરી શકીએ. આઈ એમ શ્યોર તમે લોકોએ આજનું જે આપણો ટોપિક છે એના રિલેટેડ બહુ બધી વખત સાંભળ્યું હશે, બીકોઝ નાનપણથી જ આપણે અમ, એ જે બાઇબલનું કેરેક્ટર છે એના વિશે ઘણું બધું શીખ્યા છે. અને મેઇન કેરેક્ટર આજના સ્ટડી માટે છે યુસફ, સન ઓફ જેકબ એન્ડ રેચલ. અને એના લાઈફ પરથી આપણને જે લર્નિંગ્સ મળે છે એ આપણે આજે ડિસ્કસ કરવાના છે. થોડુંક આપણે એને ઇન્ટરેક્ટિવ રાખીશું સો દેટ વી કેન લર્ન ફ્રોમ ઈચ અધર. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રેમાળ પ્રભુજી, આજનો દિવસ તમે અમને આપ્યો માટે આભાર માનીએ છીએ. પ્રભુ, આજે તમારા વચનો જ્યારે અમે સાથે મળીને શીખવા માંગીએ છીએ ત્યારે અમે તમારી હજુરમાં નમીએ છીએ. અમારા વિચારોને તમારા તરફ કેન્દ્રિત કરો. તમારા આત્માથી તમે અમને ભરપૂર કરો અને આજે ઈશ્વર પિતા તમારા વચનો દ્વારા તમે અમને જે શીખવાડવા માંગો છો તે અમે શીખી શકીએ, તેને એબ્ઝોર્બ કરી શકીએ અને અમારા જીવનોમાં તેનો ઉપયોગ કરી શકીએ અને ઈશ્વર પિતા તે રીતે જીવી શકે તેવી કૃપા પ્રભુ તમે અમારા હકમાં થવા દેજો. આ સમયને તમારા હાથમાં સોંપતા અમારી પ્રાર્થના તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ગુજારીએ છીએ. તમે સાંભળો અને માન્ય કરો બાપ. આમેન. સો આપણે જ્યારે જોસફ એ નામ સાંભળીએ છીએ તો આપણને શું યાદ આવે છે? Slavery? Slavery, okay. It's become a part of his life. Mm. બહુ બધી વાતો છે જે આપણને યાદ આવે. સન્ડે સ્કૂલમાં સૌથી પહેલા આપણને જો શીખવાડતા હોય તો ઇટ ઇઝ લાઈક સ્વપ્નપતિ યુસફ. એન્ડ દેટ હેઝ ઓલવેઝ સ્ટેડ વિથ મી કે જોસફ વોઝ અ ડ્રીમર, અ બોલ્ડ ડ્રીમર. ને એના બધા સપના આપણને અમ, બહુ બોલ્ડ લાગે, કરેજિયસ લાગે, ગિવન હિઝ કન્ડિશન્સ, કે કેવા એટમોસ્ફિયરમાં હી વોઝ ગ્રોઈંગ અપ. હી હેડ બોલ્ડ ડ્રીમ્સ and he's stayed with those dreams, and he had faith કે એના ડ્રીમ્સ ફૂલફિલ થશે. સો આજની જે સ્ટડી છે એનો ટોપિક ઇઝ અ પર્પઝ ડ્રિવન લાઈફ. અને જેનેસિસ 45 and 5 is our theme verse. We will come to that at the time of conclusion, but the header of this Bible study is a purpose driven life. જોસફ એ આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ, બટ ઇટ કમ્સ ફ્રોમ ધ હિબ્રુ વર્ડ યોસેફ. અને એનો મતલબ જો આપણે જોઈએ તો એ થાય છે ગોડ ઇન્ક્રીઝિસ ઓર એડ્સ ઓન. હવે જો આપણે યુસફની લાઈફના આપણે સિનોપ્સિસ જોઈએ તો હી વોઝ અ સન ઓફ જેકબ એન્ડ રેચલ. અને હી વોઝ અ મોસ્ટ ફેવર્ડ ચાઇલ્ડ. વી ઓલ નો કે જેકબ યુઝ ટુ લવ હિમ સો મચ કે એને રંગબેરંગી ઝભ્ભો લાઈને આપ્યો હતો. એન્ડ દેટ ઇઝ વાય પ્રોબેબલી એના બાકીના જે ભાઈઓ હતા એ એના ઉપર અદેખાઈ કરતા હતા. દે વર નોટ લાઇકિંગ કે એમના પપ્પા એના ઉપર બીજા કરતા વધારે પ્રેમ રાખે છે અથવા તો ફેવર કરે છે. He was then sold in slavery when he was 17 years old. આપણે જેનેસિસ 37 અને 2 માં એનું અકાઉન્ટ જોઈએ છે કે હાઉ હિઝ બ્રધર્સ સોલ્ડ હિમ ઇન્ટુ સ્લેવરી. પહેલા તો એને મારી નાખવાના હતા, પણ પછી એમને દયા આવી ગઈ. એક ભાઈએ એવું વિચાર્યું કે લેટ્સ નોટ ટેક હિઝ બ્લડ ઇન આર હેન્ડ્સ, અને then they end up selling him into slavery. And later on આપણે જોઈએ છે કે ઉત્પત્તિ 41 અને 46 માં he becomes the ruler at the age of 30, and at the age of 110 he dies. In between એના લગ્ન થાય છે, and then he goes through this entire 7 years of famine, 7 years of prosperity. 7 years of prosperity followed by 7 years of famine, and where he uh, comes out or emerges as a best planner, mastermind behind
managing this entire famine situation. And all that wisdom came only through God, because his entire focus all the while during his life was God. અને એના માટે જે પર્પસ પ્રભુએ મૂક્યો હતો અથવા તો રાખી મૂક્યો હતો, એને જે બતાડ્યું હતું, એના ઉપર એને વિશ્વાસ કર્યો. અને આખી જિંદગી, if you see, he kept on remembering that purpose, he kept his faith in God, અને એ પ્રમાણે જીવી અને he reached that position. So if we have to get into the learnings from the life of Joseph, તો આપણે એની લાઈફનું સિનોપ્સિસ જોયું. Would you like to share any learning that you have from the life of Joseph? I have jotted a very few which are relatable uh, in the current scenario, but since આપણે થોડાક જ લોકો છે, we can make it more interactive and you can share if you have any specific learning as of now from the life of Joseph. નાનપણથી અત્યાર સુધી આપણે યુસફ વિશે બહુ બધા સંદેશાઓ સાંભળ્યા હશે, સંડે સ્કૂલમાં ટીચર્સે આપણને સ્ટોરી કીધી હશે, VBS માં કીધી હશે, maybe we've studied it as a character. So in case if you want to share, you can share it right now. I feel resilience. He endured a lot. He Resilient. went through a lot. Yeah. And Correct. secondly, his ability to let go and forgive, which I think is quite out of this world. True. I agree 100%. Josvinidhi, Ria, would you like to share something? Yes, what I love about Joseph and the way his whole story is that any jode like ખાસું બધું થઈ ગયું, and even in all of that he did not stop hoping in the Lord, because everywhere whenever Josephની વાત આવે છે ને તો બાઇબલમાં કહે છે જ કે God was with him, be it at the Potiphar's house, કે પછી prisonમાં, કે પછી when he became Egyptનું આખું handle કરવા લાગ્યો એ. So wherever he goes, in the highs or in the lows, he was very sure that my trust is in the Lord. And that's what I love about him. His faith was not shaken, no matter how circumstances went in his life. God's presence was with him. So that encourages me to, look up to the Lord in no matter whatever situation. All right. Thank you, Ria. Thank you, Manali Didi, for sharing. Yeah, you've covered most of what I wanted to bring everyone's notice. Uh, but the first point that I've noted is gracefully handling deception. આપણને બધાને ખબર છે. Josvin Didi, you wanted to say something? હા, મતલબ કે એ સીનને એણે શું કહેવાય કે એને એ ના કર્યું, પણ he ran away from the scene. Correct. જો ફર્સ્ટની વાઇફની જોડે જે રીતે એને ટેમ્પટેશન આવ્યું, પણ એ ટેમ્પટેશનને એને ડીલ ના કર્યું, પણ એ ત્યાંથી ભાગી ગયો. એ Right. એક Very વસ્તુ છે કે એનામાં ફેથફુલનેસ હતો ઈશ્વર પ્રત્યે. right. Thank you so much, Josvin Didi, for sharing your learnings. So મેં જે ફર્સ્ટ પોઈન્ટ જોટ ડાઉન કર્યો છે while I was reading the entire passage from 37th chapter to 50th, મારું ધ્યાન એક વસ્તુ પર ગઈ કે એની સાથે જે પણ થયું, throughout his life, he handled it all gracefully. મતલબ આપણને ક્યાંય જોવા નથી મળ્યું કે he has given it back to someone, કે એના ભાઈઓ એને હેરાન કરતા હશે અથવા તો એને એની સાથે આવું બધું કર્યું, એને ફાઇટ બેક કર્યું અથવા તો he's grumbled or complained કે એવું કશું, કે પ્રભુ પાસે બી જઈને એને એવું કશું કર્યું હોય, એવું ક્યાંય આપણને જોવા નથી મળતું. And then I am actually amazed that how could somebody be so graceful during this entire period of time. If we compare that to our lives right now, we live in a fallen world, right? Atyare we are at the peak of sinning.
worldly ways. We have so much of exposure to so many things. અને અત્યારનો સમય એવો છે કે ડિસેપ્શન ઇઝ લાઈક નેચર લોકોનો. કોઈકને ડિસીવ કરી દેવું ઇઝ લાઈક વેરી ઇઝી. અને ફોર each one of us, it is so difficult to handle it. May it be our own relatives, may it be our own blood, આપણા નજીકના લોકો હોય, આપણા ફ્રેન્ડ્સ હોય, મે ઇટ બી આર વર્ક પ્લેસ. ઇટ ઇઝ સો ઇઝી. અત્યારે પણ એટલું જ ઇઝી છે જેટલું હાઉ ટ્રુથફુલ ઇટ વોઝ એટ ધ ટાઈમ ઓફ જોસફ, એટલું જ અત્યારે પણ એપ્લિકેબલ છે. બટ યુસફ એને એટલું ઇઝી, મતલબ એટલું ગ્રેસફુલી હેન્ડલ કરે છે કે એન્ટાયર ફોકસ જે આખો છે એનો ઇઝ ટુવર્ડ્સ ધ બિગર પર્પઝ ઓફ હિઝ લાઈફ. એને એવું છે કે પ્રભુએ મને જે બતાડ્યું છે, રાઈટ, આઈ એમ ટોકિંગ ઇટ ફ્રોમ ધ પર્સપેક્ટિવ કે આપણને બધાને યુસફની વાત ખબર છે. સો ઇફ યુ સી, તો એનો બિહેવિયર હેઝ ઓલવેઝ રિમેન્ડ ધેટ કામ એન્ડ પેશન્ટ, કે ભાઈ આ બધું તો થાય છે પણ મારું પર્પઝ તો ગ્રેટર પર્પઝ છે. મને જે પ્રભુએ સપના બતાડ્યું છે તો એ તો સાચું થવાનું જ છે. સો લેટ ધીસ ઓલ ગો, લાઈક રિયા સેડ, ઓર મે બી મનાલી દીદી સેડ, આઈ એમ નોટ વેરી શ્યોર, કે લેટ ગો કરવા વાળું, કે હા ઠીક છે કઈ વાંધો નહીં. હી ઇઝ જસ્ટ હેન્ડલ્ડ ઇટ વેરી ગ્રેસફુલી, ધીસ એન્ટાયર થિંગ. કે એના ભાઈઓ એની ઉપર અદેખાઈ કરતા હતા, એને આવી રીતના ત્યાં આગળ નીચે કૂવામાં મૂકી દીધો અને પછી વેચી દીધો. ઇટ વુડ હેવ બીન સો સેડ if somebody close to me does this with me. For example, મને પ્રે એવું કરે તો મને કેવું લાગે કે યાર મારા ભાઈએ મને વેચી દીધી, એન્ડ જસ્ટ આઉટ ઓફ ઈર્ષા એને અદેખાઈ, બીજું કઈ નહીં. એન્ડ એના પછી બી કેટલું કપટ કર્યું એની સાથે, કે ભાઈ એના પપ્પાને તો એવું જ જણાવી દીધું કે એ મરી ગયો છે. હિઝ એન્ટાયર એક્ઝિસ્ટન્સ વોઝ ગોન. વી વુડ હેવ ગોન થ્રુ સો મચ ઓફ આઈડેન્ટિટી ક્રાઇસિસ જો આપણી સાથે આવું થયું હોય તો. બટ આઈ થિંક he handled this entire thing very well because he knew that his identity and his worth was in God, and he lived for the greater purpose of his life, what God showed to him, and his faith was in him. His reliance was on the purpose that God showed him through the dream. અને આપણે કહીએ છીએ સ્વપ્નપતિ યુસફ, and then we also see કે he is a interpreter also of the dreams. So probably એને ઈશ્વરે પહેલાથી જ બતાવ્યું હતું કે એના જીવનમાં શું થવાનું છે. But when this entire thing happened with him, કે જ્યારે એના ભાઈઓ આવું બધું કરતા હશે, he was at a teenage of 17 when he got sold. મને એવું લાગે છે કે 17 વર્ષની જ્યારે હું હતી ત્યારે મારી સાથે આવું બધું થયું હોત તો ડેફિનેટલી આઈ વુડ હેવ સો મચ ઓફ ટ્રોમા, કે પછી મને લોકો પરથી વિશ્વાસ ઉઠી જાય. I would have so much of crisis for my own identity and worth. And maybe I would have been living in hatred for the rest of my life. But Joseph, any life evi nathi. And through that, when he moves to Potiphar's house after he's sold, અને પોટિફાર ના ઘરમાં જાય છે, he chose integrity under pressure. So the second thing where I was led to is choosing integrity under pressure. Wherever he was, he chose integrity. He did the right thing when nobody was watching him, because he knew God is watching him. And he had a lot of chances. He was entrusted with so much, but he chose integrity. અને પોટિફારની સ્ત્રીએ જ્યારે એના ઉપર એવી રીતના કર્યું, the entire thing, જ્યારે એને again he got cheated because he did not try to hit on her, but it was the other way around. And still she portrayed કે એને એની ઉપર ટ્રાય કર્યું, અથવા તો he wanted to sleep with her, and when she screamed, he left. તો એ આખું again it was a scheme against him. It was all plotted against him just because he denied sleeping with that lady. And under this entire pressure, એના પાસે બહુ બધી વસ્તુ હતી વિચારવા માટે કે ભાઈ મને હવે અહીંયા આટલું બધું ટ્રસ્ટ કર્યું છે, if I am caught
or if I don't give in to this request or this desire, તો પછી મારી સાથે શું થશે? I am already a slave. There are a lot of things to think about when you are under slavery. You have no મતલબ કોઈ તમારું માલિક જ બનીને બેઠું છે, તો તમને તો આપણને તો આપણા બોસીસ બી અમુક વખત એવું કહી દે ને, ડોન્ટ યુઝ યોર બ્રેન્સ. સો હિયર ઇટ વોઝ લાઈક કદાચ એવું બી બની શકે કે somebody would have thought કે હા ભાઈ કીધું છે એ કરવાનું છે, તો એને might be he would have given in, but he chose integrity because again his trust was in God, and he knew that this was against God's will, and he refrained from that entire thing and he ran away. જેમ જોસ્ફિન દીદીએ કીધું કે he ran away from the sin of adultery, that place જ્યાં એની પાસે પૂરી મોકળાશ હતી એ કરવા માટે, ત્યાંથી એ ભાગી ગયો. And then in the jail again he's choosing doing the right things, અને ત્યાં આગળ પણ he's given a better place. Wherever you see, he's entrusted with a lot of responsibility because he chooses to act with integrity under any kind of pressure. And if you see, he has made most of it from whatever he's been given. આપણને તાલંત વાળી વાત પણ ખબર છે. We know about that parable of talents, right? તમને જે મળ્યું છે, મતલબ even if you have જેટલા coins મળ્યા છે એને તમે ડબલ કરો. So in that frame, for example, he was a slave. He was the best slave. It is like wherever you've been entrusted with responsibility, you do your best. You don't crib about it. You don't crib that you're a slave, but you do the best of it. You be the best of slaves. અને ત્યાં જેલમાં પણ he is the best of the what do you call, sorry, I'm not getting the word, પણ best કેદી બની રહ્યો છે ત્યાં આગળ, and he's entrusted with responsibility over there. With his peers or subordinates, if you call, કે એની સાથે જે કેદીઓ છે એની સાથેનું રેપો was best. અને ત્યાં આગળ પણ એ બીજા લોકો સાથે જ્યારે વાત કરે છે, he has interpreted dreams. So again સ્વપ્ન અને સ્વપ્નનું interpretation. So એને જે પ્રભુએ તાલંત આપ્યું છે એનો એને ઉપયોગ કર્યો. Again this goes to the same line કે bigger purpose of life. He knows that he's been given a talent and he's utilizing that talent to fulfill the bigger purpose that God has given him from childhood. એને જે બતાડવામાં આવ્યું છે એના લાઈનમાં કદાચ એ વિચારીને એની આખી લાઈફમાં maybe he's just waiting for that to happen. અને એ વેઇટિંગ પીરિયડમાં he's been the best person, best behavior during his entire waiting period. હું મારા પપ્પા સાથે વાત કરતી હતી કે આજે આ બાઇબલ સ્ટડી છે, and I was just telling him that when I read these chapters again to prepare this Bible study, what I felt was he had the best of his behavior during his waiting period. જ્યારે slave હતો, જ્યારે એના ઘરમાં હતો, એના brothers એને હેરાન કરતા હતા, when he was in the jail, when he was entrusted with so much at the king's palace, બધી જ જગ્યાએ he was the best person. He did not એને કોઈ બી જગ્યાએ એવું પડતું નથી મૂક્યું, અથવા તો એને ગીવ અપ નથી કરી દીધું. જ્યારે જેલમાં હતો ત્યારે કે પછી સ્લેવ હતો ત્યારે કે જ્યારે એ પેલું કુવામાં એને નાખી દે છે, એ પીટમાં જ્યારે હતો ત્યારે કોઈ બી જગ્યાએ એનું બિહેવિયર એવું નથી કે ગ્રમ્બલિંગ કે પછી કમ્પ્લેનિંગ. If I relate it to me, if I am in that kind of a waiting period, I give up so many times કે હું ઈશ્વરને બ્લેમ કરું, or maybe I would tell it to 5 people કે મારા લાઈફમાં આવું ચાલે છે, આવું ચાલે છે, આવું ચાલે છે, I am not able to cope up. His coping mechanism is so strong, and I think it only comes from godliness. અને એનો જે ફર્મ ફાઉન્ડેશન છે કે પ્રભુ, એની પાસેથી એનું એ સ્ટ્રેન્થ ડિરાઈવ કરે છે, and maybe because of that he's always been
at the best of his behavior during this entire waiting period of his from the age he grew up till 30 years જ્યારે એને રાજાએ એના સેકન્ડ હેન્ડ કમાન્ડ બનાવી દીધો. he became the ruler at that place. અને જ્યારે એ રાજાનું he does one intelligent thing or a smart thing is to tell the cup bearer કે તું મને યાદ રાખજે. that was also very that was something which caught my attention કે ભાઈ એને જ્યારે opportunity મળી he grabbed it, and every single time he got an opportunity he has grabbed it to showcase his talent or to move forward in his life for the purpose he's been entrusted with. અને કપ બેરર ભૂલી ગયો જ્યારે એને રાજાના મહેલમાં ફરીથી જગ્યા મળી. he actually forgot about him until રાજાને ડ્રીમ્સ આયા and nobody could find the meaning of those dreams. he forgot about him. પણ જ્યારે એને અચાનકથી યાદ આવ્યું he was called and he moved towards the purpose. અને એના purpose, એના લાઈફનું purpose શું હતું? તો he would go before people to save them. અને એના લાઈફનું પર્પસ હતું કે લોકોને આ દુકાળમાંથી બચાવ કરવો. બરાબર? and towards that he kept on moving. he never looked back, he never grumbled. એને જે રિસ્પોન્સિબિલિટીઝ ઓન ધ વે મળતી રહી એ બધી જ રિસ્પોન્સિબિલિટી એ કમ્પ્લીટ ઇન્ટેગ્રિટી સાથે ફૂલફિલ કરતો રહ્યો. સો દેટ ઇઝ અ વેરી બ્યુટિફુલ પાર્ટ ફ્રોમ હિઝ લાઈફ કે આપણે એ શીખી શકીએ છીએ. બિકોઝ we tend to give up sometimes, we tend to complain, but because our focus is always shifted, આપણે wander કરતા રહીએ છીએ કે if this is not working out we'll go this way, this way, this way, but God brings us back. but યુસફના કેસમાં if આપણે જોઈએ તો he is moving straight, there are no deviations in his life. after this was the second point, choosing integrity under pressure. Third point is he was a great administrator. જ્યારે એને ruler બનાવવામાં આવે છે after Pharaoh, when he's the second hand command over there, he has utilized his power to the best of his capabilities. અને પ્રભુએ જે wisdom આપ્યું છે એને બહુ જ amazingly utilize કરી અને જે 7 years of prosperity છે એ yearsમાં he plans that entire thing કે next 7 years of famine એ કેવી રીતના કરશે. and whatever was given to him, જ્યારે લોકો એની પાસે ખાવાનું ખરીદવા આવતા હતા, initially it was silver, then it became livestock, અને livestock પછી it was જમીન. so રાજાએ એના પર જે વિશ્વાસ કર્યો, એને જે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ આપ્યું છે, it was amazing. મતલબ અત્યારે બી nobody can think about it કે ભાઈ if we have to prepare this entire thing, it looks like a mastermind behind this all, but the original mastermind is God. એને ઈશ્વર ઉપર એટલો ભરોસો રાખ્યો, ઈશ્વરે એને જે wisdom આપ્યું and he put it into practice. if you see that entire thing, તો રાજાને કેટલો ફાયદો થયો છે આખા વસ્તુમાં. he's got silver, he's got livestock, he's got land also. Eventually it was profitable for the king to have Joseph do this entire thing on his behalf. And he fulfilled that entire role really well. એને જે વસ્તુ માટે entrust કરવામાં આવ્યો હતો, he did it amazingly well. Through God's guidance and wisdom and his grace, obviously he got that position, he utilized it, and when he was in power he could have done a lot of things. and એની સાથે લોકોએ જે ખરાબ કર્યું હતું એ બધાની જ પાસે રિવેન્જ લઈ શકતો હતો. but there we come to the fourth point, forgiveness, that we learn from his life. Okay, when he was in the position of power, he did not choose to take revenge, but he chose to forgive people. And forgiveness actually heals hearts. When I am talking about forgiveness, જે એને બતાવી છે એના કુટુંબ પ્રત્યે, એના પોતાના ભાઈઓ પ્રત્યે કે જેમણે એને વેચી દીધો,
એમના પ્રત્યે જ્યારે એ ફોરગિવિંગ હાર્ટ બતાડે છે, he doesn't keep anything away from them. What we do when we are hurt from our own people, આપણે forgive તો કરી દઈએ છીએ, but we don't forget. We don't do good to them. We are like, okay, fine, forgiven, done and dusted. We are not doing anything. We are not having anything to do with those people. Even if we are in a position to do good to them, we might refrain because આપણને એવું છે કે ફરીથી આપણને હર્ટ કરશે તો will we be able to forgive them again? તો આપણને એ બધા પ્રશ્નો થઈ જાય અને એટલા માટે we are unable to forgive. But when it comes to Joseph, he was such a humble guy અને such a forgiving person કે જ્યારે એના અને આ જગ્યાએ તો એનું સ્વપ્ન પૂરું થાય છે, રાઈટ? The entire thing that he has waited for so long, એ પૂરું થાય છે ત્યાં આગળ. But still, he chooses to forgive them, to accept them, and do good to them. And not only them, આખું entire clan, if we see, of his brothers, his parents, and everyone, it is 70 people in total. And he actually sends chariots to get them. અને ફારૂન રાજા એના આખા પરિવાર માટે he goes out of the way doing things કે chariots મોકલી દીધા કે એ લોકોને લઈને આવો, and they were given one entire place to survive. 70 people, it's not an easy thing, right? That generation, this generation, that time or this time, 70 people taking care of them, એ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવા, and to take care of that entire thing would not have been easy. But he did it. So forgiveness is another thing જે મારું ધ્યાન એના ઉપર ગયું because he did not keep anything away from those people who hurt him at a very tender age, which could have been a trauma for him, which could have made him so vulnerable કે બીજી વાર કોઈની ઉપર વિશ્વાસ જ ના કરે. But no. And this is only possible through God. પ્રભુ જો આપણી સાથે હોય અને પ્રભુ આપણને હેલ્પ કરે તો જ એ વસ્તુ પોસિબલ છે. અધરવાઇઝ હ્યુમન કેપેસિટીમાં ગિવિંગ ફોરગિવનેસ લાઈક ધીસ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. અને યુસફ એ કરી શક્યો બીકોઝ હિઝ એન્ટાયર ફોકસ વોઝ ડિફરન્ટ. અને એના માટે એ પર્પઝ ફુલફિલ થવો વોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. And the last point that I have to share today with you all is he was a promise keeper. જ્યારે આ આખી બધી વાત થઈ જાય છે and when his dad is on deathbed, એને એવું કહે છે કે મને મારા પૂર્વજોની સાથે દાટજે, મતલબ you bury me with my ancestors, and he agrees to it. અને જ્યારે he passes away, when he's dead, he actually takes permission, ફારૂન રાજાની પરમિશન લઈ અને એ જાય છે અને ત્યાં ગાડી જઈને જ્યાં એના ancestors are buried, he is buried there. અને એ રીતે યુસફ keeps all his promises, and not only this promise, he has kept all his promises. અને ઈશ્વરે એને જે બતાડ્યું એ કરવા માટેનું પણ એનું જે પ્રણ હતું એ એણે પૂરું કર્યું. His entire life of 110 years, we've not seen deviations anywhere. He kept on moving forward to the purpose that God had shown him. And on the way, he had lot of issues, lot of challenges, lot of circumstances which would have made him maybe એને give up કરવા માટે અથવા તો એને મૂકી દેવા માટે અથવા તો not follow or pursue that purpose. બહુ બધી વખત એવું થયું હશે એને maybe, but he was persistent, and like Manali Didi said કે resilience હતું એનામાં. So all of that just because he was driven by something which was above everything else that was in his life. All the issues, all the challenges, everything that was hurting him, that was making him vulnerable, એનાથી ઉપર હતું એ બધું, because his focus was that. અને ઈશ્વરે જે બતાવ્યું એ એને કરવું હતું, and that is why his life was a purpose driven life. If I have to conclude this entire Bible study,
Um, then I just want to end with one last statement: is always believe in the purpose of God that is set aside for you. ઈશ્વરે આપણને જે પર્પસ માટે બનાવ્યા છે, I'm sure each one of us has always asked God કે પ્રભુ મારા લાઈફનું તમારું જે પર્પસ છે તમે મને બતાવો. I'm sure everybody has asked this at one point in time during our lives. And God has shown that. And if God has shown that, we should pursue that purpose. And everything that happens in our life, if we are not deviating from that path, actually takes us to that purpose and to the fulfillment of that purpose. Because no delay, matlab koi pan delay in that fulfillment is not a denial, but it is just that God is just working through all those seasons for the fulfillment of that purpose. And જે આપણને હમ્બલ કરે છે પ્રભુ is like a promotion from God. Every situation that we pass through to reach to the fulfillment of that purpose is a promotion in our life, because we learn a lot during all those seasons that God has set aside for us. અને જ્યારે ફૂલફિલ થાય છે, it's a bigger joy, right? We can't even imagine કે જ્યારે એના બંને સ્વપ્ન પૂરા થયા ત્યારે એને કેટલી ખુશી થઈ હશે. And that would be the case with all of us when the purpose of our life, which God has set aside, we fulfill that purpose at one day in God's will, God's wisdom, God's way, and God's time. The joy would be immense. So, no matter how many challenges we go through, no matter what circumstances we go through, let us stay obedient, let us stay driven by the purpose that is set aside for us. અને યુસફને as an example always યાદ રાખીને let us thrive through all the seasons that God has set aside for us. Thank you so much. If you want to share something, the time is open. We have, I think, we've got 2 minutes to share. જો તમારે કંઈ શેર કરવું હોય તો તમે કરી શકો છો. I'll start. Thank you, Prezi, for an amazing Bible study, for bringing to surface the story of Joseph. We've known it, but it is so important that it is, brought back to our minds, because there is so much to learn from, right from his personality characteristics, to be graceful, choosing integrity, being humble, being forgiving, to his entire life, where